નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં હવે આજે નવું પ્રકરણ આપણે શરૂ કરીશું. પ્રકરણ 5 ગરીબી. આ પ્રકરણનો ગુણભાર 10 ગુણ છે. બોર્ડની વાર્ષિક પરીક્ષામાં આ પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે, 3 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે, 2 ગુણના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. તો આ રીતે આ પ્રકરણ 10 ગુણ ભાર ધરાવે છે. ગરીબી આ પ્રકરણ ખૂબ જ મહત્વનું છે. અહીંયા મોટા પ્રશ્નો આવે છે, મુદ્દા પર સર એના જવાબ લખવાના હોય છે. આ પ્રકરણની અંદર ગરીબી એટલે શું, ગરીબીનો અર્થ, ગરીબીનું સ્વરૂપ, ગરીબી કેવી રીતે અસ્તિત્વમાં આવે, એટલે કે ગરીબીના નિર્દેશકો, ગરીબી છે એવું કઈ રીતે સમજી શકાય, તો ગરીબીના નિર્દેશકો દ્વારા. ત્યાર પછી ગરીબી સર્જાવાના કારણો, જે આપણા દેશમાં ગરીબી જોવા મળે છે તેના કારણો કયા હોઈ શકે, તો એની ચર્ચા આપણે કરીશું. ગરીબીના કારણો અહીંયા જુદા જુદા છે. ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, આ ઉપરાંત કેટલાક સામાજિક કારણો છે, અન્ય કારણો, એ રીતે ગરીબીના કારણો વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ ગરીબીને ઘટાડવા માટેના ઉપાયો, સરકાર દ્વારા ગરીબી ઘટાડવા માટે કયા કાર્યક્રમો, રોજગારલક્ષી કાર્યક્રમો રજૂ કર્યા છે, એના વિશેની ચર્ચા કરીશું. બરાબર. અને છેલ્લે જનધન યોજના, એવી શોર્ટ નોટ આવતી હોય છે. તો આવા વિશિષ્ટ વિવિધ પ્રકારના પ્રશ્નોની આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાની છે. આ પ્રકરણમાં સૌથી પહેલાં થોડીક પ્રસ્તાવનાની ચર્ચા કરીએ. તો પ્રસ્તાવનામાં એવું કહી શકાય કે ભાઈ આપણા ભારત દેશમાં, વિશ્વમાં આપણે 2 પ્રકારના દેશો જોઈએ છે. વિશ્વમાં વિકસિત દેશો અને બીજા વિકાસશીલ દેશો, અને કેટલાક અલ્પવિકસિત દેશો પણ છે. વિકસિત દેશો કે જેને આપણે, કે જે દેશોમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ખૂબ જ ઊંચી હોય, એનો આર્થિક વૃદ્ધિ દર ખૂબ જ ઊંચો હોય, બરાબર, એવા દેશોને આપણે વિકસિત દેશ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિકાસશીલ દેશો, તો કે જે દેશોની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થઈ રહ્યો હોય, ઉત્પાદન વૃદ્ધિ દર ધીમે ધીમે વધતો જતો હોય, બરાબર, લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો હોય, તો એવા દેશોને આપણે વિકાસમાન દેશો તરીકે ઓળખવામાં આવે છે. આજે ગરીબી એ વૈશ્વિક સમસ્યા છે, કારણ કે વિશ્વમાં મોટાભાગના જે વિકાસમાન દેશો છે એમાં ગરીબી જોવા મળે છે. વિકસિત દેશોમાં પણ ગરીબી જોવા મળે છે, પરંતુ ત્યાં ગરીબીનું સ્વરૂપ કંઈક જુદું હોય છે. તો આ રીતે ગરીબી એક વૈશ્વિક સમસ્યા તરીકે ઓળખાતી હોય છે. તો અહીંયા આગળ ગરીબી, અહીંયા ભારતમાં વાત કરીએ તો કે ભારતમાં અહીંયા આગળ ગરીબી, વસ્તી, આવકની અસમાનતા, બેરોજગારી, આ બધી સમસ્યાઓ છે. એમાંની આ ગરીબી એક મહત્વની સમસ્યા કહેવાય છે. તો કે અહીંયા આગળ સમાજને કોઈ એક વર્ગ પોતાની જે પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી. મોટાભાગના જે વિકાસમાન દેશોમાં આ ગરીબીની સ્થિતિમાં શું, તો કે ભાઈ એ લોકોની માથાદીઠ આવકનું પ્રમાણ નીચું હોય છે, આવકની સમાન વહેંચણી જોવા મળતી હોય છે, અને વસ્તીનો મોટો ભાગ ગરીબ હોય છે. સારું જીવન જીવવા માટે પાયાની લઘુત્તમ જરૂરિયાતો એટલે કઈ, તો કે અહીંયા આગળ વસ્ત્ર, એટલે કે કપડાં, સારો આહાર, સારું રહેઠાણ વગેરે પ્રાપ્ત કરી શકતા નથી. તો આવી પાયાની જરૂરિયાતો સંતોષી શકતા ન હોય એવા લોકોને આપણે ગરીબ કહેતા હોઈએ છીએ. તો આવા જે મોટાભાગના જે વિકાસમાન દેશો છે એમાં જે કુલ વસ્તી હોય છે એમાં મોટાભાગની જે વસ્તી છે એ આવી રીતે, બરાબર, કે પાયાની જરૂરિયાતો સંતોષી શકતા હોતા નથી. તો બીજી બાજુ આવા દેશોમાં એક ધનિક વર્ગ હોય છે, સાધન સંપન્ન વર્ગ હોય છે, શ્રીમંત વર્ગ તરીકે એને ઓળખવામાં આવે છે. તો આ વર્ગ જે ખૂબ જ ઊંચી આવક ધરાવતો હોય છે, ઊંચી આવક ધરાવતો હોવાને કારણે, એમની માથાદીઠ આવક ઊંચી હોવાને કારણે એ લોકો સારું જીવન ધોરણ જીવતા હોય છે, બરાબર, અને સારું જીવન ધોરણ જીવતા હોય છે. તો એક બાજુ આવો ધનિક વર્ગ અને બીજી બાજુ ગરીબ વર્ગ, તો આ બંને વર્ગ અસ્તિત્વમાં આવતા હોય છે દેશમાં, જેને કારણે આર્થિક અસમાનતા જોવા મળે છે. બીજું કે અહીંયા ધનિક અને ગરીબ 2 વર્ગ અસ્તિત્વમાં આવતા હોવાથી સમાજમાં અસંતોષ, અશાંતિ, ઈર્ષ્યાભાવ તેમજ વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો આ રીતે વિકાસમાન દેશોમાં આ બધી જે સમસ્યા ઉદ્ભવતી હોય છે. અહીંયા આગળ છેલ્લે 1997માં માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવે, એ મુજબ આર્થિક વિકાસ એ સાધન કહેવાય છે અને માનવ વિકાસ એ ધ્યેય કહેવાય છે. એ અનુસાર આજે વિશ્વના જે વિકાસમાન દેશો છે એ પોતાના દેશનો ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ કરે એ જરૂરી છે. તો આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે એમને માનવ વિકાસ અને સિદ્ધ કરવો જરૂરી છે. એટલે કે માનવ વિકાસ
માનવીનો વિકાસ થાય, માનવીનું જીવન ધોરણ ઊંચું આવે એ માટેના પ્રયાસો જરૂરી બને છે. તો આર્થિક વિકાસ સાથે અહીંયા ગરીબીમાં પણ ઝડપથી ઘટાડો થાય એ અપેક્ષિત છે. એટલે કે ગરીબીમાં ઘટાડો થાય તો જ આપણે આર્થિક વિકાસ શક્ય બની શકે. તો જ્યાં સુધી સમાજમાં આવકની અસમાનતા અને ગરીબીમાં ઘટાડો ના થાય ત્યાં સુધી સાચા અર્થમાં આર્થિક વિકાસ શક્ય બનતો નથી. તો આ સંદર્ભમાં ભારત દેશમાં આપણે દેશ આઝાદ થયો 1947માં, ત્યારબાદ આપણે ઝડપી આર્થિક વિકાસ સિદ્ધ કરવા માટે અહીંયા આગળ ગરીબી દૂર થાય તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આપણે જે ગરીબી દૂર થાય એટલા માટે તેમજ અન્ય જે સમસ્યાઓ જે દૂર થાય એટલા માટે આપણો દેશ આઝાદ થયો પછી 1950માં આયોજન પંચની રચના કરવામાં આવી અને 5-5 વર્ષની એવી પંચવર્ષીય યોજનાઓ રજૂ કરવામાં આવી. દરેક પંચવર્ષીય યોજનામાં ચોક્કસ ધ્યેય સાથે બરાબર કે આપણી સમસ્યાઓ દૂર થાય અને ઝડપી આર્થિક વિકાસ થાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા. તો આપણી આયોજન પંચના ઉદ્દેશો હતા, આ ઉદ્દેશોમાં એક ગરીબીનો ઉદ્દેશ પણ રાખવામાં આવ્યો હતો. આ 5મી પંચવર્ષીય યોજનાથી ગરીબી ઘટાડવી એવો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ ગરીબી નાબૂદ થાય તે માટે વિવિધ પ્રકારની વ્યૂહરચનાઓ અનુસાર કાર્યક્રમો, ગરીબી દૂર કરતા કાર્યક્રમો રજૂ કર્યા છે સરકારે અને પરિણામે આપણે ગરીબી કંઈક અંશે ઘટાડી શક્યા છીએ, પરંતુ આપણે ગરીબીને સંપૂર્ણ નાબૂદ કરી શક્યા નથી આપણા દેશમાંથી. આમ ગરીબી એક આપણા દેશની સમસ્યા છે. આ ગરીબી એ શું છે? ગરીબીનો અર્થ સમજીએ આપણે હવે. તો કે ગરીબીનો અર્થ સમજીએ તો ગરીબીની વ્યાખ્યા લખવાની આવે. હવે તમારે અહીંયા આગળ પ્રશ્ન શરૂ થાય કે ભાઈ ગરીબી એટલે શું? ગરીબીનો અર્થ આપો અને ગરીબીના અહીંયા આગળ શું છે તો કે અભિગમ સમજાવે એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો કે જ્યારે સમાજનો કોઈ એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. આ ગરીબીની એક વ્યાખ્યા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ગરીબી કોને કહેવાય છે? તો કે સામાન્ય વ્યક્તિ તો આપણે એમ કહીએ છીએ કે જીવનની પાયાની જરૂરિયાતો અને સેવાઓના અભાવમાં જીવન ગુજારવાની સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. બરાબર. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં આવી ચોક્કસ વ્યાખ્યા આપી શકાય કે સમાજનો કોઈ એક મોટો વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતોને સંતોષી શકતો નથી તે પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. અને જો સમાજના મોટો વર્ગ ન્યૂનતમ જીવન ધોરણથી પણ નીચું જીવન ધોરણ ધરાવતો હોય ત્યારે સમાજમાં વ્યાપક ગરીબી છે, દારૂણ ગરીબી છે તેમ કહી શકાય છે. બરાબર. એટલે કે નક્કી કરેલી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય એના કરતાં પણ ઓછી જરૂરિયાતવાળી વસ્તુ મેળવી શકતા હોય, નીચું જીવન જીવતા હોય તો કે વ્યાપક ગરીબી છે એમ કહી શકાય છે. તો આ રીતે ગરીબીની એક વ્યાખ્યા આપી શકાય. ટૂંકમાં ગરીબી એ શું છે તો કે અભાવની સ્થિતિ જેમ કહેવાય છે. બરાબર કે તમને ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે કે ગરીબી એ શું છે તો કે ગરીબી એ અભાવની સ્થિતિ છે, કેવી રીતે કહી શકાય? તો આપણે એનો જવાબ લખી શકીએ કે ભાઈ ગરીબી અભાવની સ્થિતિ એટલા માટે કહેવાય છે કે ભાઈ અહીંયા આગળ વ્યક્તિને જે પાયાની જરૂરિયાતો કહેવાય છે એ જરૂરિયાતો સંતોષી શકાતી હોતી નથી. બરાબર કે જે સમાજના કેટલાક લોકો કે જેમને ચીજ વસ્તુઓ, સેવાઓ વિપુલ પ્રમાણમાં મળે છે તો બીજા લોકોને મળી શકતી નથી. ખોરાક, કપડાં, રહેઠાણ વગેરે જીવનની પાયાની જરૂરિયાતો કહેવાય છે. શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓથી એ લોકો વંચિત રહે છે. તેમને આ વસ્તુ અને સેવાના અભાવની સ્થિતિને આપણે ગરીબીની સ્થિતિ કહેવામાં આવે છે. એટલા માટે ગરીબીની સ્થિતિ એ અભાવની સ્થિતિ તરીકે ઓળખાય છે. તો આ રીતે ગરીબીની સ્થિતિ અભાવની સ્થિતિ છે કેવી રીતે એવો ખ્યાલ સમજાવો તો આવો પ્રશ્ન અર્થ આ ગરીબીના અર્થ પરથી સમજાવી શકાય છે. બીજી વાત કરીએ આગળ આપણે તો કે વિશ્વમાં મોટા ભાગના દેશોમાં ગરીબીનું અર્થઘટન કરવાના પ્રયાસો થયા છે. કે વિશ્વના દરેક દેશોમાં ગરીબી વધતા ઓછા પ્રમાણમાં જોવા મળતી હોય છે, પરંતુ ગરીબી અહીંયા આગળ એક સાપેક્ષ ખ્યાલ હોવાથી તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. બરાબર. એક આ મુદ્દો યાદ રાખજો કે ગરીબી એક સાપેક્ષ ખ્યાલ હોવાથી બરાબર તેનો અર્થ સમય, સ્થળ અને સમાજ બદલાતો રહે છે. ગરીબી માટેના મોટા ભાગના અર્થઘટનોમાં સમાજના એક સરેરાશ જીવન સ્તરને ધ્યાનમાં લઈ સમાજમાં પ્રવર્તમાન અસમાનતાઓને દર્શાવવામાં આવે છે. તેથી વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબીને નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળે છે. હવે અહીંયા મુદ્દો સમજો કે ભાઈ અહીંયા આગળ સમય, સ્થળ, સમાજ બદલાતા ગરીબીનો અર્થ બદલાય છે કેવી રીતે? તો કે કોઈ એક સમયે કે જે વ્યક્તિઓ ગરીબ હોય છે, સમય, પરિસ્થિતિ બદલાતા આ વ્યક્તિઓ ગરીબીની સ્થિતિમાંથી બહાર નીકળીને સારી સ્થિતિમાં આવે છે ત્યારે ગરીબી દૂર થતી હોય છે. સ્થળ, કોઈ એક સ્થળે કે દાખલા તરીકે કેટલાક લોકો પછાત વિસ્તારોમાં રહેતા હોય, પરંતુ આ પછાત વિસ્તારમાં રહેતા લોકો ગરીબી રેખા નીચે જીવતા હોય, આ પછાત વિસ્તારોનો જો વિકાસ કરવામાં આવે
અથવા પછાત વિસ્તારમાં રહેતા લોકોને બરાબર કે ત્યાંથી પોતાનું સ્થળ છોડીને અન્ય સ્થળે રોજગારી કે એની તકો મળે તો ત્યાં જાય, જેને કારણે એમનું જીવન ધોરણમાં સુધારો થતો હોય છે, ગરીબી દૂર થતી હોય છે. તો આ રીતે સમય, સ્થળ, સમાજ બદલાતા બરાબર કે અહીંયા આગળ ગરીબીની સ્થિતિમાં પરિવર્તન આવતું હોય છે. તો આ રીતે વિકસિત અને વિકાસશીલ દેશોમાં ગરીબી નક્કી કરતા ધોરણોમાં તફાવત જોવા મળતો હોય છે. હવે વિકસિત દેશોમાં ધોરણો કેવી રીતે હોય તો કે વિકસિત દેશોમાં શું છે કે સાપેક્ષ ખ્યાલ ધ્યાનમાં લેવામાં આવતો હોય છે કે ત્યાં કોઈ એક વ્યક્તિ એની તુલનામાં બીજી વ્યક્તિની આવક ઓછી હોય તો ઓછી આવક ધરાવતી વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ ગણાતી હોય છે. એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની સેવા ઓછા પ્રમાણ મેળવતો તે ગરીબ ગણાતો હોય છે. ત્યારે આપણા ભારત જેવા દેશોમાં જીવન જીવવાની કક્ષાને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. તો આ રીતે અહીંયા આગળ આવા જુદા જુદા અર્થઘટનોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે ગરીબીના, જેને ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી એટલે કે ગરીબીનો આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે, અને ગરીબીનો આધુનિક અર્થ અથવા બિન આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને આવો પ્રશ્ન પૂછાતો હોય છે કે ભાઈ ગરીબીનો આવક અભિગમ સમજાવો. બરાબર. ગરીબીનો આવક અભિગમ જેને પરંપરાગત ગરીબી તરીકે ઓળખવામાં આવે છે, અને એક બીજો ખ્યાલ છે ગરીબીનો આધુનિક અભિગમ સમજાવો એટલે કે ગરીબીનો બિન આવક અભિગમ ઓળખાવો. આ રીતે બે અલગ અલગ બબે ગુણમાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો સૌથી પહેલા આપણે ગરીબીનો પરંપરાગત અર્થ અથવા આવક ગરીબી એટલે કે આવક અભિગમ વિશે ચર્ચા કરીએ. તો કે ગરીબીના આવક અભિગમ, જો આ ફકરો યાદ રાખજો, આ ફકરો જે બુકમાં છે તમે અંડરલાઈન પણ કરજો, યાદ રાખજો, અને આ પ્રશ્નના જવાબ તરીકે પણ એનો જવાબ લખવાનો છે, એ રીતે પણ તૈયાર કરવાનો છે. તો કે ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ એક ગરીબી રેખાની વ્યાખ્યા પણ છે, કે યાદ રાખજો કે ગરીબી રેખા એટલે શું, પોવર્ટી લાઈન કોને કહેવાય, આ એક વ્યાખ્યા તરીકે યાદ રાખવું. અને અહીંયા આગળ મુદ્દામાં પણ ધ્યાન રાખજો કે ગરીબીના આવક અભિગમ શું છે તો કે જીવન જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. અહીંયા એવું કહેવાય છે કે ભાઈ આપણા જીવન જીવવા માટે કે આપણી જરૂરિયાતની ચીજ વસ્તુ અને સેવાઓ મેળવવા માટે ઓછામાં ઓછી આવક કે ઓછામાં ઓછું જે ખર્ચ નક્કી કરવામાં આવેલું હોય એ લઘુત્તમ ખર્ચ કે લઘુત્તમ આવક કરતાં પણ જો વ્યક્તિ ઓછી આવક અથવા ઓછું ખર્ચ કરતો હોય તો એ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહેવામાં આવે છે. તો જો ગરીબી રેખા દ્વારા આ નક્કી કરેલા આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર કે ઓછું ખર્ચ કરનાર વ્યક્તિ ગરીબ કહેવામાં આવે છે. તો આ ઘટન એ ગરીબી એક અભાવની સ્થિતિ જેવું સમજાવે છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી પ્રાપ્ત કરવા જરૂરી ખોરાક પાછળ થતા લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. તો એક આ મુદ્દો યાદ રાખજો કે ભાઈ ભારતમાં જે ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે તો એના માટે શું છે તો કે ખોરાક, લોકો જે ખોરાક પ્રાપ્ત કરે છે એમાંથી એમને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી કેટલી કોઈ કેલરી મળે છે, કેલરી એટલે શક્તિ, જે ખોરાક પ્રાપ્ત કરે છે એ ખોરાક કેટલો બરાબર કે એમને સમતોલ આહાર મળે છે, એમાંથી કેલરી કેટલી સારા પ્રમાણ મળે છે એ ધ્યાનમાં રાખીને બરાબર કે એના આધારે, અને બીજું કે સારો ખોરાક મેળવવા માટે કેટલું ખર્ચ કરી શકે છે, કેટલું વપરાશી ખર્ચ કરી શકે છે, એ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. આ પદ્ધતિથી નક્કી થતી ગરીબી રેખા બરાબર નક્કી કરવામાં આવતી હોય છે. પરંતુ આ ગરીબી રેખાની એક મર્યાદા પણ છે. તો એક મર્યાદા તરીકેનો પણ પ્રશ્ન આવે છે, યાદ રાખજો કે ગરીબી રેખાની મર્યાદા એ છે કે તે ફક્ત અપૂરતા ખોરાકની કે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે. ગરીબી ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલમાં ખોરાક ઉપરાંત અન્ય બાબતો જેમ કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, પાયાની સગવડો વગેરે પાયાની સગવડોનો સમાવેશ થાય છે. એટલે અહીંયા એવું કહેવા માંગે છે કે ભાઈ આ અભિગમ મુજબ જે ગરીબી રેખાની મર્યાદા એ છે કે ભાઈ ગરીબી રેખા એ માત્ર શેના આધારે માપવામાં આવે છે કે વ્યક્તિને મળતો ખોરાક, ખોરાકમાંથી પ્રાપ્ત થતી કેલરી અને કેલરી માટે કેટલું વપરાશ ખર્ચ કરે છે એને જ ધ્યાનમાં લે છે. પણ અહીંયા આગળ ગરીબી રેખા નક્કી કરવા માટે ખોરાક, વપરાશ ખર્ચ ઉપરાંત અન્ય બાબતો કઈ તો કે આ બધી શિક્ષણ, રહેઠાણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું પાણી, કપડાં, બરાબર આ બધી બાબતોનો સમાવેશ થવો જોઈએ. આ બધી બાબતોને અહીંયા આગળ અર્થશાસ્ત્રીઓ ધ્યાનમાં લેતા નથી. તેથી આ ગરીબી રેખાનો ખ્યાલ આ રીતે કેવો બને છે, મર્યાદિત બને છે. તેથી જ અહીંયા આગળ ગરીબીનો એક નવો અભિગમ અસ્તિત્વમાં લાવ્યા છે, જેને ગરીબીના આધુનિક અભિગમ અથવા તો બિન આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે.
તો હવે આપણે ગરીબીનો આધુનિક અભિગમ સમજીશું. તો ફરી એકવાર યાદ રાખજો, તમારી પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ ગરીબીનો આવક અભિગમ સમજાવો, તો શું લખીશું આપણે? તો જો અહીંથી યાદ રાખવાનું કે ભાઈ ગરીબીના આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુ અને સેવાઓને ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. બીજો પોઈન્ટ, ગરીબી રેખા દ્વારા નક્કી થયેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટીથી ઓછી આવક ધરાવનાર વર્ગ ગરીબ કહેવાય છે. આ અર્થઘટન અનુસાર ગરીબી એક અભાવની સ્થિતિ છે. ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી કેલરી મેળવવા ખોરાક પાછળ થતા લઘુત્તમ ખર્ચને જ ધ્યાનમાં લેવામાં આવે છે, વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે. તો આ અભિગમ મુજબ ગરીબી રેખાની એક મર્યાદા છે. શું મર્યાદા છે? કે ભાઈ ફક્ત અપૂરતા ખોરાકને ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી તે ભૂખમરાની સ્થિતિ દર્શાવે છે, પરંતુ ગરીબી રેખા ફક્ત ભૂખમરાની સ્થિતિ નથી. બરાબર, આ સિવાય અન્ય બાબતોને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આ અભિગમની એક આ મર્યાદા છે. એટલે આ અભિગમ મર્યાદિત બનતો હોવાથી હવે નવો અભિગમ અસ્તિત્વમાં લાવ્યા, જેને ગરીબીનો આધુનિક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો અહીંયા સુધી તમારા 2 ગુણનો જવાબ આ રીતે લખી શકાય. હવે આપણે ગરીબીના આધુનિક અભિગમની ચર્ચા કરીશું. તો કે ગરીબીનો આધુનિક અભિગમ એટલે શું? અહીંયા એવું કહેવામાં આવે છે કે ગરીબીના આધુનિક અભિગમમાં લઘુત્તમ સરેરાશ જીવન ધોરણનો ખ્યાલ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાં આગળ માત્ર આપણે ખોરાકમાંથી પ્રાપ્ત થતી કેલરી, ગરીબી રેખા એને ધ્યાનમાં લેતા હતા, પરંતુ હવે આધુનિક અભિગમમાં અહીંયા આગળ અર્થશાસ્ત્રીઓ, જે આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે બરાબર કે ગરીબીનું એક મહત્વનું પાસું છે, બરાબર, પરંતુ તે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે છે. પરંતુ અહીંયા આગળ ગરીબોને બરાબર કે પોતાની લઘુત્તમ સરેરાશ જીવન ધોરણની સ્થિતિ એ ખ્યાલ મહત્વનો ગણાય છે, એટલે એ ધ્યાનમાં લેવો જોઈએ. તો અહીંયા આગળ લઘુત્તમ સરેરાશ જીવન ધોરણમાં ખોરાક ઉપરાંત બરાબર કે ખોરાક ઉપરાંત જીવન ધોરણ માટે પાયાની સગવડો જેવી કે કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરેનો સમાવેશ થવો જોઈએ. અને તેથી ગરીબીના આધુનિક અભિગમમાં બિન આવક ગરીબીનો ખ્યાલ મહત્વનો છે. એટલે અહીંયા આગળ આવકને ધ્યાનમાં લેવામાં આવતું નથી, પણ આ સિવાયની બાબતો, બરાબર કે આ સિવાયની બાબતો કે જે હમણાં મેં કીધું એ પ્રમાણે કે ભાઈ કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી, આ બધી પાયાની સગવડો એનો પણ સમાવેશ કરવો જોઈએ. આ સંદર્ભમાં બરાબર કે આવકના સંદર્ભમાં વંચિતતાનો વિચાર ન કરતા તે સિવાય માનવ જીવનના વિકાસ માટે જરૂરી બાબતો જેવી કે જ્ઞાન, લાભો અને સ્વસ્થ જીવન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવન જીવવાનો પણ વિચાર થવો જોઈએ. તો આ બધી બાબતોનો અહીંયા આગળ ધ્યાનમાં લેવાની અર્થશાસ્ત્રી વાત કરે છે. અને આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રીય વિકાસ કાર્યક્રમના અહેવાલ મુજબ માનવ વિકાસ આંક અને ગરીબીનો આંક એ ગરીબીની સ્થિતિના માપદંડ છે એમ કહેવાય છે. એટલે માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંક એ પણ 3 બાબતો, કઈ 3 બાબતો? તો કે જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો સમાવેશ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ ગરીબી નક્કી કરવા માટે અહીંયા આગળ જ્ઞાન એટલે કે શિક્ષણ, આરોગ્ય તેમજ સારું જીવન ધોરણ, આ બધી બાબતોને પણ ધ્યાનમાં લેવો જોઈએ. તો જ અહીંયા આગળ ગરીબી છે કે નહીં એવું નક્કી થઈ શકે. બરાબર, તો આ રીતે આ ગરીબીનો આવક અભિગમ છે. તો ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ ગરીબીના આવક અભિગમમાં, બિન આવક અભિગમમાં આપણે શું લખી શકીએ? તો કે ગરીબીનો જે આધુનિક અભિગમ છે એને આપણે બિન આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે, કે જેમાં આવકને ધ્યાનમાં લેવામાં આવતી નથી, પરંતુ વ્યક્તિના એટલે કે લઘુત્તમ સરેરાશ જીવન ધોરણના ખ્યાલને ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા આગળ લઘુત્તમ સરેરાશ જીવન ધોરણ એટલે કે શું? તો કે અહીંયા આગળ કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, પીવાનું સ્વચ્છ પાણી વગેરે પાયાની સગવડોનો સમાવેશ કરવામાં આવે છે. તેથી ગરીબીના આધુનિક અભિગમમાં બિન આવક ગરીબીનો ખ્યાલ મહત્વનો ગણવામાં આવે છે. બીજું કે આ બિન આવક ગરીબીના ખ્યાલમાં આવક સિવાયની માનવ જીવનના વિકાસ માટે જરૂરી એવી બાબતો, કઈ બાબતો? તો કે જ્ઞાન, લાંબુ અને સ્વસ્થ જીવન, બરાબર, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વાતંત્ર્ય, તકોની ઉપલબ્ધતા અને પસંદગી તેમજ સ્વાભિમાન સાથે ગૌરવપૂર્ણ જીવનનો વિચાર થવો જોઈએ. આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના અહેવાલ મુજબ માનવ વિકાસ આંક અને માનવ ગરીબી આંકમાં જે બાબતો કઈ? તો કે જ્ઞાન, આરોગ્ય અને સારા જીવન ધોરણનો પણ વિચાર કરવો જોઈએ. આ બધી બાબતોને આધારે આ ગરીબીનો આધુનિક અભિગમ, બિન આવક અભિગમ સમજાવી શકાય છે. તો આ રીતે એક આ મુદ્દાની ચર્ચા અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. તો આખો આ ગરીબીનો આવક અભિગમ અને બિન આવક અભિગમ આ બંને
અલગ અલગ પ્રશ્ન 2-2 ગુણમાં પૂછાઈ શકે અને પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય 3 ગુણમાં કે ભાઈ ગરીબીનો અર્થ જણાવી ગરીબીનો આવક અભિગમ અને બિન આવક અભિગમ સમજાવી રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે તે રીતે તૈયાર કરવો, જવાબ લખીને મોઢે કરી જવો. ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીશું ગરીબીનું સ્વરૂપ. ઘણી વખત પરીક્ષામાં આખો પ્રશ્ન પૂછાતો હોય છે. હવે આ 5 ગુણનો પ્રશ્ન છે, પણ આપણે અહીંયા થોડીક ચર્ચા કરી લઈએ. નિરપેક્ષ ગરીબીનો અર્થ થોડોક સમજી લઈએ કે ભાઈ ગરીબી એટલે શું, એનો અર્થ આપણે સમજ્યા. ગરીબીના અભિગમ તો કે 2 અભિગમ છે. આવક અભિગમ જેને આપણે આધુનિક અભિગમ તરીકે આવક અભિગમ જેને પરંપરાગત અભિગમ તરીકે ઓળખવામાં આવે છે અને આધુનિક અભિગમ જેને બિન આવક અભિગમ તરીકે ઓળખવામાં આવે છે, એની ચર્ચા કરી. હવે આગળ પ્રશ્ન એ રીતે પૂછી શકાય કે ગરીબીનું સ્વરૂપ સમજાવો. તો કે ગરીબીના ખ્યાલને વધુ સારી રીતે સમજવા અર્થશાસ્ત્રીઓ ગરીબીના સ્વરૂપના આધારે 2 વિભાગમાં વિભાજિત કરે છે. એટલે કે ગરીબી કયા કયા સ્વરૂપે અસ્તિત્વમાં આવી શકે છે. તો સામાન્ય રીતે આપણે એમ કીધું કે વિકસિત અને વિકાસશીલ દેશો, તો આ બંને દેશોમાં ગરીબીનું સ્વરૂપ અલગ અલગ હોય છે. જેમ કે આપણા ભારત જેવા વિકાસમાન દેશોમાં નિરપેક્ષ ગરીબી જોવા મળતી હોય છે અને અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા બરાબર કે વિકસિત દેશોમાં સાપેક્ષ ગરીબીનો ખ્યાલ અસ્તિત્વમાં આવતો હોય છે. તો અહીંયા આગળ નિરપેક્ષ ગરીબી કોને કહેવામાં આવે, નિરપેક્ષ ગરીબી એટલે શું, એના ખ્યાલની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો કે નિરપેક્ષ ગરીબી એટલે શું, તો કે નિરપેક્ષ ગરીબીની તમને વ્યાખ્યા આપી છે કે ભાઈ જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલી આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. તો આ નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા છે. બીજા શબ્દો એને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો કે નિરપેક્ષ ગરીબી બીજા શબ્દોમાં સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખવાય છે. તો વ્યાખ્યા ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટેની નક્કી કરવામાં આવેલી આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ કહેવાય છે. આમ નિરપેક્ષ ગરીબી સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખાય છે. આ નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે કે ભાઈ આ ગરીબી રેખાને આધારે, આ નિરપેક્ષ ગરીબીને આધારે આપણા દેશમાં કેટલા લોકો ગરીબી રેખા નીચે જીવે છે એ નક્કી કરી શકાય છે. તો એના માટે આપણે શું થાય કે ગરીબી રેખા નક્કી કરવામાં આવે છે. બરાબર. તો કે દેશમાં પ્રવર્તી નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જાણવા માટે વ્યક્તિને ખોરાક જેવી પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટે જે ખર્ચ કરવો પડે છે કે આવક મેળવવી પડે છે તેની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે છે. આવી લઘુત્તમ આવક, ખર્ચ કે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ ગરીબી રેખા એટલે શું એની વાત કરીશું આપણે. તો ફરી એકવાર કે ભાઈ આજે આપણે દેશમાં બરાબર કે ભાઈ ગરીબોને જુદા પાડવામાં આવે છે કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો કયા. તો આ ગરીબી રેખા એટલે શું, પોવર્ટી લાઈન કોને કહેવામાં આવે છે, બિલો પોવર્ટી લાઈન, BPL આપણે કહીએ છીએ. તો ગરીબી રેખા નીચે જીવતા લોકો, તો આ ગરીબી રેખા એટલે શું, ગરીબી રેખા કેવી રીતે નક્કી કરવામાં આવે છે. તો આ ગરીબી રેખાનો અર્થ આપણે જોઈએ કે ભાઈ ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા માટે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એ ગરીબી રેખા છે. બરાબર કે જે હમણાં જ મેં તમને વ્યાખ્યા કીધી કે ભાઈ વ્યક્તિએ પોતાની આ દૂધ, દાળ, અનાજ, માખણ વગેરે આ ભૌતિક જે જરૂરિયાતની વસ્તુઓ છે તેમજ જીવન નિર્વાહ માટે જરૂરિયાતની જે વસ્તુઓ છે એ લઘુત્તમ ધોરણો મેળવવા માટે માથાદીઠ લઘુત્તમ કેટલું ખર્ચ કરે છે બરાબર એ દર્શાવતી રેખા એને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દમાં વ્યાખ્યા યાદ રાખવી તો આવી પણ તમે લખી શકો છો કે ભાઈ આવક અને બરાબર કે આ જીવન જરૂરિયાતની વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતો ખર્ચ અને આવક કેટલી મેળવવી પડે છે તેની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવે છે. આવી રેખાને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ લઘુત્તમ આવક, ખર્ચ કે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. એક જ વ્યાખ્યામાં, એક જ લીટીમાં જો વ્યાખ્યા આપી હોય તમારે એક જ વાક્યમાં તો કે લઘુત્તમ આવક, ખર્ચ
કે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે. તો આ રીતે ભારતમાં અહીંયા ગરીબી રેખાની કઈ વ્યાખ્યા આપવામાં આવી છે. અહીંયા આગળ આયોજનની શરૂઆતમાં આપણા જે આયોજનકારો હતા એમણે આયોજન પંચની રચના કરી અને આયોજનમાં આ ગરીબીનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો. તો એમણે ગરીબી રેખા નક્કી કરવા માટે અહીંયા આગળ જુદા જુદા અત્યાર સુધીના ધોરણો દર્શાવવામાં આવ્યા છે કે અત્યાર સુધી આપણે ગરીબી રેખા નક્કી કરવા માટે કયા કયા ધોરણો લીધા જેની ચર્ચા છે અહીંયા આગળ. તો આ પોઈન્ટ પણ તમારે લખવા પડશે. તો કે જેમાં સૌથી પહેલા આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય ક્ષેત્રો માટે વ્યક્તિ દીઠ દૈનિક 2400 કેલરી અને શહેરી ક્ષેત્રો માટે દૈનિક 2100 કેલરી નક્કી કરવામાં આવી હતી. યાદ રાખજો, અંડરલાઈન કરજો, આ મુદ્દો યાદ રાખવાનો છે અને તૈયાર પણ કરવાનો છે કે ભાઈ આપણા દેશમાં જે ગરીબી રેખા નક્કી કરવામાં આવી શરૂઆતમાં કોના દ્વારા, તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા. તેમાં એવું નક્કી કર્યું કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વ્યક્તિ દીઠ દૈનિક એક વ્યક્તિને દિવસની 2400 કેલરી વાળો ખોરાક મળવો જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા વ્યક્તિને દિવસનો 2100 કેલરી ખોરાક મળવો જોઈએ. જો એનાથી ઓછી કેલરી વાળો ખોરાક મળતો હોય તો વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે એમ કહેવાય. તો આ રીતે સૌથી પહેલા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા આ રીતે ગરીબી રેખા નક્કી કરવામાં આવી. એ જ રીતે આયોજન પંચ દ્વારા 1969માં આ કેલરીનું પ્રમાણ નક્કી કર્યું અને એના માટે ખર્ચ નક્કી કરવામાં આવ્યો. 1969માં મંજૂર કર્યો અને 1960-61ની કિંમતોને આધાર વર્ષ તરીકે લઈને અહીંયા આટલું જે કેલરી વાળો ખોરાક મેળવવા માટે માથાદીઠ માસિક ₹20 નક્કી કરવામાં આવ્યું કે ભાઈ વ્યક્તિએ આ 2400 અને 2100 કેલરીનો ખોરાક મેળવવો હોય તો એના માટે ₹20 ખર્ચ કરવો પડે. આવું 60-61માં આયોજન પંચમાં નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દાંડેકર અને રથ નામના જે અર્થશાસ્ત્રીઓ છે એમણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ₹15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ₹22.5 ખર્ચ નક્કી કર્યું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો કે ભાઈ ગામડામાં રહેતા લોકોએ એ 2400 કેલરીનો ખોરાક મેળવવા માટે 1960-61માં કેટલું ખર્ચ નક્કી કરવામાં આવ્યું? ₹15. અને શહેરી વિસ્તારમાં કેટલું માથાદીઠ માસિક રૂપિયા? તો કે 22.5 ખર્ચ નક્કી કરવામાં આવ્યું. જો એનાથી ઓછું કરતા હોય તો ગરીબી રેખા નીચે જીવે એમ કહેવાય છે. ત્યારબાદ આયોજન પંચે કોણ? તો કે પ્રોફેસર ટી.ડી. લાકડાવાળાની સમિતિ હેઠળ આયોજન પંચને નક્કી થયું અને એમાં 1993 માટે 73-74ની આધાર કિંમતોએ ગ્રામીણ ક્ષેત્રો માટે માસિક ₹49, એટલે ગામડામાં રહેતા લોકો હોય અને ₹49 ખર્ચ થતું હોવું જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા લોકોને માસિક વ્યક્તિ દીઠ કેટલું? તો કે ₹57 ખર્ચ થતું હોવું જોઈએ. જો એનાથી ઓછું કરતા હોય વ્યક્તિઓ તો કે ગરીબી રેખા નીચે જીવે છે. તો આ રીતે અહીંયા આગળ આયોજન પંચમાં બરાબર કે અહીંયા આગળ નિરપેક્ષ ગરીબીના આવા જુદા જુદા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. તો યાદ રાખજો કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વ્યક્તિ દીઠ દૈનિક કેટલો? તો કે 2400 કેલરીનો ખોરાક મળવો જોઈએ. શહેરી વિસ્તારમાં રહેતા લોકોને 2100 કેલરીનો ખોરાક નક્કી કરવામાં આવ્યો. જો એટલો ન મળતો હોય તો લોકો ગરીબી રેખા નીચે જીવે છે. બીજું કે આ 2400 કેલરી અને 2100 કેલરી જે ખોરાક મેળવવા માટે ખર્ચનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. તો 1960-61માં બરાબર કે માસિક ₹20 ખર્ચ નક્કી કરવામાં આવ્યું. જો એટલું ખર્ચ ન કરી શકે તો ગરીબી રેખા નીચે જીવે. ત્યારબાદ દાંડેકર અને રથ સમિતિએ 1960-61ની આધાર કિંમતે માથાદીઠ માસિક ગ્રામીણ વિસ્તાર માટે ₹15 અને શહેરી વિસ્તારો માટે 22.5 ખર્ચ નક્કી કર્યું. ત્યારબાદ પ્રોફેસર ટી.ડી. લાકડાવાલા સમિતિ સમિતિની અધ્યક્ષતા હેઠળ જે આ પંચ રચાયું હતું તેમાં બરાબર કે ગ્રામીણ વિસ્તારો માટે ₹49 અને શહેરી વિસ્તાર માટે ₹57 વપરાશી ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. તો આમ આયોજન પંચ દરમિયાન આ રીતે ગરીબીના ખ્યાલ રજૂ કરવામાં આવ્યા હતા, ધોરણો નક્કી કરવામાં આવ્યા હતા, જેને આધારે વ્યક્તિ ગરીબ છે કે નહીં એવું નક્કી કરવામાં આવતું હતું. પરંતુ ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિમાં એક મોટી મર્યાદા હતી. તો આ નિરપેક્ષ ગરીબી જે નક્કી કરવામાં આવે છે એમાં એક મર્યાદા હતી. કઈ મર્યાદા હતી? એ મર્યાદાની અહીંયા વાત કરવામાં આવી છે. તો કે ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની મોટી એક મર્યાદા કે તેમાં ફક્ત કેલરી વપરાશને જ આધાર તરીકે લેવામાં આવે છે. બરાબર. ગરીબી રેખા લોકો નક્કી કરે છે એમાં શેને ધ્યાનમાં લીધું? આપણે કેલરી. અને કેલરી મેળવવા માટે શું નક્કી કરવામાં આવ્યું? વપરાશી ખર્ચ. આ બે વસ્તુને ધ્યાનમાં લેવામાં આવી છે. તો અહીંયા બીજા અર્થશાસ્ત્ર એમ કહે છે કે ભાઈ ગરીબી એક આર્થિક પરિસ્થિતિ છે, ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બનીને રહી જાય છે.
તેથી આ ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવો જોઈએ. એટલે કે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા માટે અહીંયા કઈ બાબતો, તો કે વ્યક્તિને જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ. આ લઘુત્તમ સ્તર એટલે કે વ્યક્તિને જીવન જીવવા માટે જે પાયાની જરૂરિયાતો કહેવાય છે એ કઈ જરૂરિયાતો એ પણ અન્ય ધ્યાનમાં લેવી જોઈએ. કે જેમ કે જીવન જરૂરી સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર, સ્વાસ્થ્ય, વીજળી, રસોઈનું ઈંધણ, કપડાં, શિક્ષણ, પાછળનું ખર્ચ, રહેઠાણ વગેરે બાબતોનો સમાવેશ કરવો જોઈએ. આ બધી બાબતોને આધારે અહીંયા આગળ માસિક વ્યક્તિગત વપરાશી ખર્ચ નક્કી કરવો જોઈએ. અને આ સંદર્ભમાં અહીંયા આગળ પ્રોફેસર સુરેશ તેંડુલકર, આ વાક્ય અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંથી એક યાદ રાખજો કે ભાઈ અહીંયા આગળ એક નવી સમિતિની રચના કરવામાં આવી, જેમાં પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાનો અહેવાલ વર્ષ 2009માં સરકારને આપ્યો. અને આ સમિતિએ ગરીબી રેખા માટે અહીંયા આગળ નવા ધોરણો નક્કી કર્યા કે ભાઈ હવે આ કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ, અહીંયા આગળ 2100 ને 2400 કેલરીનો ખોરાક જે મળે છે એના માટે જે ખર્ચ એ તો નક્કી છે જ, પણ એ સિવાય કઈ બાબતો, તો કે શિક્ષણ, સ્વાસ્થ્ય માટેનો પણ ખર્ચ અહીંયા નક્કી કરવામાં આવ્યો. અને એ અનુસાર 2011માં ગ્રામીણ વિસ્તાર માટે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 816 રૂપિયા નક્કી કરવામાં આવ્યું. અને શહેરી વિસ્તારોમાં માથાદીઠ માસિક રૂપિયા બરાબર કે 1000 ખર્ચ નક્કી કરવામાં આવ્યું. જો એનાથી પણ ઓછું વ્યક્તિ ખર્ચ કરતી હોય તો ગરીબી રેખા નીચે જીવે છે એવું નક્કી કરવામાં આવ્યું. કે ઓછામાં જો ગામડામાં રહેતા લોકો 816 રૂપિયા ખર્ચ 2400 કેલરીનો ખોરાક મેળવવા માટે તેમજ શિક્ષણ જેવી સેવાઓ પ્રાપ્ત કરવા માટે એટલું ખર્ચ એની પાસે એક વ્યક્તિ દીઠ પાછળ થતું હોવું જોઈએ. શહેરી વિસ્તારમાં તો કે 2100 કેલરીનો ખોરાક બરાબર, તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સેવાઓ પાછળ 1000 રૂપિયા જેટલું માસિક વ્યક્તિ દીઠ ખર્ચ થતું હોવું જોઈએ. જો એથી ઓછું થતું હોય તો ગરીબી રેખા નીચે જીવે એમ કહેવાય. તો આ રીતે અહીં આગળ ગરીબીના આ ધોરણો નક્કી કરવામાં આવ્યા છે બરાબર. આંતરરાષ્ટ્રીય સ્તરે પછી જો એક આ મુદ્દો અહીંથી નવો ચાલુ થાય છે, એક અલગ પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય કે જેમ આપણા ભારતમાં ગરીબીના ધોરણો નક્કી કરવામાં આવ્યા સાહેબ, તો આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબી કઈ રીતે નક્કી કરવામાં આવે? તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ નિરપેક્ષ ગરીબી નક્કી કરવા માટે અહીંયા આગળ આપણે જે ગરીબી રેખાનો ખ્યાલ છે એવો જ ગરીબી રેખાનો ખ્યાલ ધ્યાનમાં લેવામાં આવે છે કે જેમાં એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવે છે. તો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખાનું નિર્ધારણ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો કે વિશ્વ બેંક દ્વારા. આપણા દેશમાં તમે જોયું કે હમણાં કે ભાઈ આપણા દેશમાં ગરીબી રેખાનું નિર્ધારણ કોણ કરે છે? તો કે સરકાર આયોજન પંચ દ્વારા. આયોજન પંચ દ્વારા ગરીબી રેખા નક્કી કરવામાં આવે. તો વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી રેખા કોણ નક્કી કરે છે? તો કે વિશ્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવે. અને આ વિશ્વ બેંક કઈ રીતે? કે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયનું વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા બધા જ જીવન જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. તો અહીંયા આગળ છેલ્લે 2005માં સમખરીદ શક્તિના આધારે દૈનિક $1.25 ગરીબી રેખાનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું. એટલે કે આંતરરાષ્ટ્રીય ધોરણે જો વ્યક્તિ $1.25 કરતાં ઓછી આવક મેળવતો હોય તો કે ગરીબી રેખા નીચે જીવે એમ કહેવાય છે. એ પહેલા 1990માં બરાબર કે આ વિશ્વ બેંકે ગરીબી રેખાનું પ્રમાણ નક્કી કર્યું હતું $1. એટલે કે જો વ્યક્તિ દિવસનો દૈનિક બરાબર કે વ્યક્તિથી $1ની આવક એને મળતી હોય અથવા એનાથી ઓછી મળતી હોય તો વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે એમ કહેવાય છે. છેલ્લે વર્ષ 2015માં અત્યારે દૈનિક ડોલરનું પ્રમાણ, દૈનિક વપરાશ ખર્ચનું પ્રમાણ કેટલું? તો કે $1.90 નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે 2015માં દૈનિક $1.90 નક્કી કરવામાં આવ્યું છે. જો એનાથી ઓછી આવક વ્યક્તિ મેળવતો હોય તો ગરીબી રેખા નીચે જીવે છે એમ કહેવાય. તો આમ આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. તો આમ અલગ પ્રશ્ન એક આ પૂછાતો હોય છે કે આંતરરાષ્ટ્રીય ધોરણે ગરીબીનું નિર્ધારણ સમજાવો. તો કે આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી વિશ્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવે છે. વિશ્વ બેંક આંતરરાષ્ટ્રીય ધોરણે કઈ રીતે? તો કે કોઈ એક વર્ષ દરમિયાન સરેરાશ પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા જરૂરી સંસાધનો માટેના ખર્ચ દ્વારા નક્કી કરે છે. તો આંતરરાષ્ટ્રીય ધોરણે સૌ પ્રથમવાર વિશ્વ બેંકે બરાબર કે ભાઈ ક્યારે 1990માં બરાબર કે આ પ્રમાણ નક્કી કર્યું હતું $1 હતું. ત્યારબાદ 2005માં સમખરીદ શક્તિના સિદ્ધાંત $1.25 નક્કી કરવામાં આવ્યું અને 2015માં $1.90 નક્કી કરવામાં આવ્યું છે. જો એનાથી ઓછી આવક ધરાવતા હોય તો લોકો ગરીબી રેખા નીચે જીવે એમ કહેવાય છે. આમ
આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોમાં એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીની તુલના કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે નિરપેક્ષ ગરીબીનો જે ખ્યાલ છે ત્યાં સુધી પૂરું કરીએ છીએ. હવે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આવે છે એ અલગ પ્રશ્ન તરીકે થોડોક નાનો પ્રશ્ન છે, આંકડાકીય માહિતીવાળો પ્રશ્ન છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અહીંયા સુધી આ પ્રશ્નનો જવાબ આપણે અહીંયા સૌથી પહેલાં ગરીબીનો અર્થ જોયા, ગરીબીના 2 અભિગમોની ચર્ચા કરી, અને બીજો પ્રશ્ન કે ગરીબીનું સ્વરૂપ આ પ્રશ્ન આપણો ચાલુ છે. એની અંદર આપણે નિરપેક્ષ ગરીબી એટલે શું, નિરપેક્ષ ગરીબીને સમજવા માટે ગરીબી રેખાનું કેવી રીતે નિર્ધારણ કરવામાં આવે છે એની ચર્ચા કરીએ આપણે. અને હવે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ ભારતમાં કેટલું છે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો અહીંયા સુધીનો જે પ્રશ્ન સમજીને વ્યવસ્થિત વાંચીને તૈયાર કરી દેવો, ત્યારબાદ આખો જવાબ લખી જવો. નેક્સ્ટ પીરિયડમાં આપણે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ વિશે ચર્ચા કરીશું અને સાપેક્ષ ગરીબીનો ખ્યાલ જોઈશું. ઓકે, થેન્ક યુ.